તો આ તરફ જામનગરમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, જેમાં પ્રિન્ટેડ કાગળની પ્લેટમાં અપાતા ખાદ્ય પદાર્થને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પસ્તીમાં નાસ્તો ખાદ્ય પદાર્થ બંધ કરાવવા ચેકિંગ, પસ્તીનો ઉપયોગ કરતા ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટક્યું હતું, જેમાં પસ્તી પ્રિન્ટેડ કાગળોની પ્લેટ કબજે કરી નાશ કરાયો હતો। શહેરના બર્ધન ચોક સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં ફૂડ વિભાગના ચેકિંગને ધંધાર્થીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોજ સવાર અને સાંજ ગાંઠિયા અને અન્ય ગરમ ફરસાણ વેચાણ કરતા વિક્રેતાઓ અને રેકડી ધારકોને આજ રોજ સવારના રૂટીન ચેકિંગમાં નીકળતા જે કોઈ લોકો પેપરની પ્રિન્ટેડ પસ્તી વાપરે છે એવી લગભગ 50 થી 55 કિલો જેટલી પસ્તી નાશ કરાવી અને 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા, તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ હતી। હા, ફૂડ સેફ્ટી હેઠળ અત્યારે એને એક તાકીદ કરવામાં આવેલ છે કે જો હવે પછી પસ્તી વાપરવામાં આવશે તો આગળની FSSAI મુજબની કાર્યવાહી કરવામાં આવશે।